જૂનાગઢથી ડૉક્ટર પ્રદ્યુમ્ન ખાચરના આપ સૌ દર્શક મિત્રોને જાજાથી રામ રામ. આજે વાત કરવી છે જૂનાગઢના નવાબે દિવાનને દફનાવવાની ના પાડી દીધેલ. જ્યારે માણસ તટસ્થ ઇતિહાસ વાંચે છે કે જાણે છે ત્યારે તેમનો મદ અને કેફ ઉતરી જાય છે કે ક્યારેય અભિમાનમાં રહેવું નહીં કે મારા જેવો તો કોઈ નહીં. પણ જ્યારે કુદરત રૂઠે છે ત્યારે પળવારમાં સિંહાસન ઉપરથી સીધા રોડ ઉપર ફેંકી દે છે. ઇતિહાસમાંથી આપણને એવા અનેક દાખલાઓ જોવા મળે છે. આજે અહીં એક એવા હતભાગી દિવાનની વાત કરવી છે. એ છે દિવાન મહંમદભાઈ અબ્દુલ્લાભાઈ શેખ, જે જૂનાગઢના અંતિમ નવાબ મહાબત ખાનજી ત્રીજાના સમવયસ્ક અને સાથે જ ભણેલા પાકા જીગરી દોસ્ત હતા. આથી મહંમદભાઈને જૂનાગઢનું દિવાન પદ સહેલાઈથી મળી ગયું. તેઓ 4/9/1924 થી 21/2/1932 સુધી જૂનાગઢના દિવાન પદે રહેલા અને તેમણે કેટલાક કાર્યો કર્યા હતા. વિસાવદર પાસે માણંદિયાનો ટીંબો હતો, ત્યાં દિલાવરપુર ગામ વસાવ્યું. જો કે આપણે આઝાદ થયા પછી 1948માં દિલાવરપુર નામ બદલી ફરી માણંદિયા કરી દીધેલ છે. જૂનાગઢમાં બોય સ્કાઉટ પ્રવૃત્તિ તેમણે શરૂ કરાવેલ. વિલિંગડન ડેમનો પાયો તેમના કાર્યકાળમાં નંખાયો. વંથલીમાં મહંમદી યતીમખાનાનું ઉદ્ઘાટન કરાયેલ. રાજ્યનું નાણાકીય વર્ષ 1 સપ્ટેમ્બરથી શરૂ થતું, તેને બદલે 1 નવેમ્બરથી 31 ઓક્ટોબર તેમણે કરેલ. મહંમદભાઈના હસ્તે જ 2/8/1929 રોજ ધી મહંમદ ઇલેક્ટ્રિક પાવર હાઉસનો પાયો નંખાયેલ અને 26/8/1929 રોજ તેનું ઉદ્ઘાટન એજન્ટ ટુ ધી ગવર્નર લેફ્ટનન્ટ કર્નલ કીલીના હસ્તે કરવામાં આવેલ. આ પછી જેવા મહંમદભાઈને દિવાન પદેથી કાઢ્યા પછી એમનું નામ પણ પાવર હાઉસ પરથી ભૂંસી નાખેલ. આ બિલ્ડિંગ પણ માર્ચ 2025માં હવે PGVCLએ પાડી નાખેલ છે. હવે માત્ર તેની તસવીર અને મારા વિડીયોમાં એ દેખાશે. તેમને બ્રિટિશ સરકાર તરફથી CIEનો માનવંતો ઇલકાબ મળ્યો હતો, જેમના ધામધૂમથી 27 મે 1923 રોજ વેરાવળ ખાતે લગ્ન થયા હતા. એ સમયે રજવાડાની રસમ મુજબ આમ જનતામાંથી મહંમદભાઈને બિરદાવતા કેટલાક ગીતો રચાઈને રાજ્યને પ્રાપ્ત થયા હતા, જે આપને અહીં બતાવ્યા છે. આ લગ્ન પ્રસંગે નવાબ મહાબત ખાનજીએ અંગ્રેજીમાં પ્રવચન કરી પોશાક અને વધાવાનો દરબાર ખુલ્લો મૂકેલ. દોસ્ત મહંમદભાઈને નવાબ ગાદીએ બેઠા પછી વાર્ષિક ₹12,000 જિંદગી પર્યંત તેની વફાદારીની કદર રૂપે આપવાની જાહેરાત થઈ હતી. તેમને ₹2250 અને પછી ₹3,000નો પગાર એનાયત કરવાનું ફરમાન થયેલ. મહંમદભાઈના લગ્ન પ્રસંગે ભારતમાંથી અનેક તાઇફાઓ, ગવૈયાઓ ગાવા માટે આવેલ, જેના નામો તથા હિસાબો મળે છે. કુલ ₹4,118 આ ગવૈયાઓ અને ગાવાવાળાને ચૂકવાયા હતા. આ લગ્ન પ્રસંગે જૂનાગઢના શિક્ષક છગનલાલ ભવાન, છગનલાલ લક્ષ્મીદાસ બુચ તથા અન્ય લોકોએ તેમને બિરદાવતા ગીતો રચી મોકલ્યા હતા. જ્યારે સમય બદલાયો ત્યારે જૂનાગઢની રાજનીતિ બદલાણી. જૂનાગઢમાં બાબી રાજ્યમાં પહેલા નવાબથી માંડીને
રસૂલ ખાનજી સુધીમાં 5 મુસ્લિમ દિવાનો હતા. બાકીના બધા જ હિન્દુ દિવાનો હતા. પરંતુ નવાબ રસૂલ ખાનજી પછી જૂનાગઢમાં મુસ્લિમ દિવાનોનું જોર વધ્યું. એમાંય દિવાન મહંમદભાઈ શેખના સમયમાં જૂનાગઢ રાજ્યમાં કોમવાદના પરિબળે જોર પકડેલ અને વેરાવળમાં 5 હિન્દુઓના અને 1 મુસ્લિમ બાળકનું ખૂન થયેલ. લોકોએ જૂનાગઢ રાજમહેલ સામે ધરણા કરેલ. હિન્દુ લોકોએ ખૂબ જ જોરદાર વિરોધ પ્રદર્શિત કર્યો. સૌરાષ્ટ્ર સાપ્તાહિકે તેના વિશે ખૂબ છાપેલ અને તેના વિરુદ્ધ પત્રિકાઓ અને પુસ્તિકાઓ પ્રગટ થઈ હતી કે દિવાન મુસ્લિમ તરફી વલણ રાખે છે. નવાબને પણ આ બાબતે ખૂબ જ સાંભળવું પડેલ અને ઠપકો આવેલ. આ કારણ અને બીજું એક કારણ લોકવાયકાનું કહેવાય છે. તે મુજબ મહંમદભાઈને હોદ્દા ઉપરથી ઉતારી દેવામાં આવેલ અને પોતે જૂનાગઢ જતા રહેલા. ત્યાં તેમણે 9 જાન્યુઆરી 1940ના રોજ અફીણ ખાઈને જીવનનો કરુણ અંત આણવો પડ્યો. માણસ કહે છે સંગ અને ખોટા લોકોની ચડામણી પતન કરાવે. તે બાબત અહીં સાચી પડેલી. બાકી મહંમદભાઈ સમદ્રષ્ટિ રાખતા. જૈન મુનિ જેઠમલજી સાથે મિત્રાચારીના સંબંધો હોવાના પત્રો એની સાક્ષી પૂરે છે. વાઘેશ્વરી માતાજીના મંદિરે દાન કરેલ. જ્યારે તેમણે મુંબઈ આપઘાત કરેલ પણ તેમનો મૃતદેહ જૂનાગઢ લાવવામાં આવ્યો ત્યારે નવાબ મહાબત ખાનજી એ કહેલ કે જેના સમયમાં કોમવાદ મારા રાજ્યમાં વકર્યો તો તેના મૃતદેહને મારા રાજ્યમાં નહીં દફનાવવા દઉં એમ કહી ના પાડી દીધેલ. બાકી એમનો અધિકાર વજીર બાહુદ્દીનભાઈના મકબરામાં કે બહારની જગ્યામાં દફન થવાનો હતો. પણ અન્ય ડાહ્યા માણસો અને અમીરોએ નવાબને સમજાવેલ કે હવે મરેલા માણસ સાથે વેર ન રખાય. આથી આખરે તેમનું જાગીરનું ગામ અગતરાય, બીજું ભિયાળ હતું તો તેમને અગતરાયમાં દફનાવવાની પરવાનગી આપી. આજે ત્યાં અગતરાયના કબ્રસ્તાનમાં મહંમદભાઈની કબર પર નાનો મકબરો છે અને તેની મૃત્યુ તારીખ પણ લખી છે. આ ઉપરાંત અગતરાયમાં આજે જે સ્કૂલ છે તે મહંમદભાઈ શેખનો બંગલો આ ઇતિહાસની ગવાહી પૂરે છે કે અહીં એક વખત આવું બનેલ. હા, કોઈ એમ પણ વિચારે કે જે નવાબે તેમને જૂનાગઢમાં દફનાવવા ન દીધેલ તો કુદરતે નવાબને પણ પોતાના બાપ દાદા પાસે દફન થવાને બદલે કરાચીમાં તારીખ રોડ ઉપર પાકિસ્તાનમાં દફન થવાનો વારો આવ્યો. એવું માનો તો લાગે જગતનો બધો હિસાબ અહીં ને અહીં જ થાય છે, પણ છતાં માણસ સમજતો નથી.